નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનનું સ્થાપન પ્રકરણ નંબર 2માં જોઈ ગયા હતા। હવે આજે ફરીથી એના વિશે થોડીક માહિતી લઈએ અને ત્યાર પછી આપણે નાઇટ્રોજન ચક્ર વિશે માહિતી મેળવીએ। નાઇટ્રોજનનું સ્થાપન પેજ નંબર 26 ઉપર તમે ધોરણ 5, 6, 7 આ બધા ધોરણની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હતો અને તે સિમ્બી કુળની વનસ્પતિ, સિમ્બી કુળની વનસ્પતિ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ થાય, તે નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરશે। યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડિકામાં વસે છે, જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે। ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર જોઈ ગયા હતા કે વીજળીના ચમકારા સાથે નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતનું થાય, બરાબર? તો એની અંદર આપણે જોયું હતું કે જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે નાઇટ્રોજન જે વાતાવરણમાં રહેલો છે તે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ભળશે વીજળીના ચમકારા સાથે। તો ત્યારે એ પાણી સાથે નાઇટ્રોજન છે એ જમીન ઉપર આવશે અને એ જ્યારે મૂળ દ્વારા વનસ્પતિનું શોષણ કરશે અને એ રીતનું વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થશે। પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે। તમને આશ્ચર્ય એવું થઈ છે કે આવું કેમ સંભવ બને છે? તો આપણે જોયું કે નાઇટ્રોજન જે વાતાવરણમાં છે એ કેટલો છે, તો કે 78%। હવે 78% નાઇટ્રોજન રહ્યો, એનું જે સ્થાપન છે એ વાતાવરણની અંદર રહેલા 78% નાઇટ્રોજનનું પ્રમાણ ઘટતું નથી, 78% જ રહે છે। આવું કેમ થાય છે? તો એના વિશે આપણે અભ્યાસ કરીએ કે આ નાઇટ્રોજન છે એનું પ્રમાણ શા માટે ઘટતું નથી, તો એ આપણે જોવાનું છે નાઇટ્રોજન ચક્ર। આ નાઇટ્રોજન ચક્ર એવી વસ્તુ છે કે જે વાતાવરણની અંદર નાઇટ્રોજનને જે પ્રમાણ છે એને સ્થિર રાખે છે। આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે। જો ખાસ નોંધજો, આ જે વાયુ રહ્યો એ કેટલો છે? 78% નાઇટ્રોજન છે। અને નાઇટ્રોજન બધા જ સજીવો માટે આવશ્યક ઘટક છે। દરેકે દરેક સજીવને માટે નાઇટ્રોજન જરૂરી છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ। જો હવે આ નાઇટ્રોજન શેમાં આવે એની માહિતી છે, બરાબર? તો નાઇટ્રોજન રહ્યો એ પ્રોટીન, પછી ક્લોરોફિલ, પછી ન્યુક્લિક એસિડ, આ બધાની અંદર બરાબર નાઇટ્રોજન આવશે। એ સહિત વિટામિન્સ, વિટામિન્સની અંદર પણ નાઇટ્રોજન આવે છે। તો વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી। જો વિદ્યાર્થી મિત્રો વાતાવરણની અંદર આટલો બધો એટલે કે 78% નાઇટ્રોજન છે, પરંતુ 78% નાઇટ્રોજનનું ડાયરેક્ટ પ્રાણીઓ કે વનસ્પતિ સીધો ઉપયોગ કરી શકતા નથી। ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી અને યોગ્ય નાઇટ્રોજન સારોમાં રૂપાંતરણ કરે છે। જો ખાસ નોંધજો, ભૂમિમાં એટલે કે જમીનમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને યોગ્ય નાઇટ્રોજન સારોમાં રૂપાંતરણ કરે છે। બેક્ટેરિયાનું કામ શું છે? નાઇટ્રોજન જે જમીનમાં રહેલો છે, જમીનમાં રહેલા નાઇટ્રોજનને લઈ અને એ નાઇટ્રોજન રૂપાંતરણ સારમાં કરશે અને જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે વનસ્પતિનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે। તો એ મૂળતંત્ર દ્વારા જે ક્ષારમાં બને, તો ક્ષાર કેવા છે? તો કે NO2, NO3 આવા ક્ષાર બની જાય છે, બરાબર? આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ આવા રૂપાંતરણ થઈ જશે। તો પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે। વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ નોંધશું અહીંયા કે આ જે નાઇટ્રોજન રહ્યો
એ નાઇટ્રોજન ચક્ર કેવી રીતનું ચાલી રહ્યું છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે. વાતાવરણીય નાઇટ્રોજન. વાતાવરણીય નાઇટ્રોજન કેટલો છે, તો કે 78% છે. બરાબર. આ 78% નાઇટ્રોજનનું સ્થાપન કેના દ્વારા થાય આપણે જોયું. તો આપણે જોયું કે નાઇટ્રોજનનો ઉપયોગ બેક્ટેરિયા કરી શકે ને નીલહરિત લીલ કરી શકે છે. તો આ જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું આ નાઇટ્રોજન છે એનું સ્થાપક કોણ, તો કે નાઇટ્રોજનના સ્થાપક એક તો બેક્ટેરિયા, બીજું નીલહરિત લીલ. તો આ બંને સાથે મળી અને નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં કરશે, જમીનની અંદર. હવે જમીનમાં રહેલા નાઇટ્રોજનનું શું થાય, તો આપણે જોયું કે જમીનમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું બેક્ટેરિયા દ્વારા સ્થાપન કરવામાં આવે છે. બેક્ટેરિયા દ્વારા આ નાઇટ્રોજનનું સ્થાપન કયા રૂપમાં થાય છે, તો કે ક્ષારોમાં. અને જ્યારે આ ક્ષારમાં રૂપાંતરણ થઈ જાય ત્યારે એ ભૂમિની અંદર એટલે કે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનોનું સ્થાપન થશે. ત્યારે ભૂમિમાં એટલે કે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો આ રીતનું જમીનની અંદર આ નાઇટ્રોજનના સંયોજનો આવ્યા. આ નાઇટ્રોજનનો ઉપયોગ કોણ કરે, તો કે વનસ્પતિ. એટલે આનો ઉપયોગ વનસ્પતિ કરશે, કારણ કે જમીનમાં આવી ગયું એટલે જમીનમાંથી મૂળ દ્વારા એ વનસ્પતિ એનું શોષણ કરી શકશે. એટલે વનસ્પતિઓ દ્વારા આ નાઇટ્રોજનનો ઉપયોગ તો આ ભૂમિમાં રહેલાનો ઉપયોગ જે વનસ્પતિએ કર્યો. હવે જે વનસ્પતિ નાનામાંથી મોટી થશે, વૃદ્ધિ પામશે, ત્યારે એ નાઇટ્રોજન જે વનસ્પતિમાં આવી ગયો હતો એ વનસ્પતિને પ્રાણીઓ ખાશે. એટલે એ નાઇટ્રોજન ક્યાં જશે, જે વનસ્પતિમાં આવ્યો હતો એને પ્રાણીઓએ ખાધો. હવે પ્રાણીઓએ ખાધો, જ્યારે પ્રાણી મૃત્યુ પામે, જ્યારે એના મૃતદેહ બને, તો આ મૃતદેહ અને જ્યારે એ યુરિન કરશે એટલે કે એમના પેશાબમાં ઉત્સર્જન, બરાબર, આ ઉત્સર્જન દ્વારા આ નાઇટ્રોજન જે છે એ પાછો ફરીથી જમીનની અંદર ભળશે. અને આ જે મૃતદેહોમાંથી નાઇટ્રોજન ફરીથી પાછો ક્યાં આવશે, ભૂમિમાં એટલે કે જમીનમાં ભળશે. હવે એક તો ઉપયોગ આપણે એનો જોયો, બરાબર, કે જે ભૂમિમાં રહેલો નાઇટ્રોજન છે એ વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાનો, વનસ્પતિઓએ પ્રાણીઓ ખાશે અને પ્રાણીઓ જે છે જ્યારે મૃત્યુ પામે ત્યારે એના મૃતદેહો જમીનમાં ભળશે. તો એ નાઇટ્રોજન પાછો ફરીથી જમીનમાં આવ્યો. ઉત્સર્જન દ્વારા એટલે કે એમના જે શાણમૂત્ર છે એમના દ્વારા એ નાઇટ્રોજન પણ જમીનમાં આવશે અને એ પાછો જમીનમાં પાછો ફરીથી સંયોજન રૂપે જમા થશે. બરાબર. હવે આમાંથી ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે યુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવી નાખે છે. શેમાં ફેરવી નાખે? વાયુમાં. એટલે કે ઘણા બધા જે બેક્ટેરિયાઓ છે એ નાઇટ્રોજનને યુક્ત સંયોજનોમાંથી એ નાઇટ્રોજનમાં ફેરવશે.
બરાબર, અને જ્યારે વાયુમાં ફરશે એટલે વાયુમાંથી એ પાસો ફરીથી સીધો એ ક્યાં આવી જશે? વાતાવરણમાં પાસો ફરશે. આપણે એક વસ્તુ જોયું હતું કે વાતાવરણમાંથી નાઇટ્રોજનના સ્થાપક બેક્ટેરિયા અને લીલહરિત લીલ છે. બરાબર, બીજું આપણે એક જોયું હતું કે આનો એક બીજોય સ્થાપક છે. તો કોણ છે? તો કે વીજળીનો ચમકારો. વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. તો આ વીજળીના ચમકારા દ્વારા જે નાઇટ્રોજનનું સ્થાપન થયું એ નાઇટ્રોજન પણ ક્યાં આવશે? જમીનની અંદર, એટલે કે ભૂમિની અંદર. બરાબર, તો આ રીતે ચક્ર કન્ટિન્યુ ચાલ્યા રાખે છે. ફરીથી આપણે જોઈ જઈએ એકવાર. જો ખાસ કે રીતનું યાદ રાખવાનું છે આપણે. વાતાવરણની અંદર રહેલો નાઇટ્રોજન 78%. આ 78% નાઇટ્રોજનના સ્થાપક બે. એક તો નાઇટ્રોજનનો સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ. ખાસ નોંધજો, એક બેક્ટેરિયા અને બીજો નીલહરિત લીલ, અને ત્રીજું વીજળીનો ચમકારો. આ ત્રણ દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને જમીન સુધી પહોંચાડવાનું કાર્ય થશે. જ્યારે આ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું રૂપાંતરણ શેમાં કરવામાં આવે છે? છારોની અંદર. અને એ છાર જે છે એ ભૂમિની અંદર, એટલે કે જમીનની અંદર પડશે. હવે વનસ્પતિ જે ઉગેલી હશે એ જમીનમાં પોતાના મૂળ હશે, એટલે આ ભૂમિમાં રહેલા નાઇટ્રોજનના સંયોજનોનું એ વનસ્પતિ ઉપયોગમાં લે છે. બરાબર, મૂળ દ્વારા એની અંદર પ્રવેશ કરી શકશે. ડાયરેક્ટ પર્ણો એટલે કે પાંદડાઓ દ્વારા એ નાઇટ્રોજનને લઈ શકતી નથી. જ્યારે વનસ્પતિએ ઉપયોગ કર્યો, વનસ્પતિ નાનામાંથી મોટી થઈ, એની અંદર આ નાઇટ્રોજન પ્રવેશી ગયો. હવે આ નાઇટ્રોજનને જે છે એ વનસ્પતિની અંદર છે, આ વનસ્પતિને પ્રાણીઓ ખાશે. તો એ નાઇટ્રોજન સીધો ક્યાં ગયો? પ્રાણીઓમાં. હવે આ પ્રાણીઓ જે છે એ ખાશે, પછી જ્યારે એમના મળમૂત્ર હશે તો મળમૂત્રની અંદર એ પાછો નાઇટ્રોજન જમીન ઉપર ફરીથી આવશે, અને એ પાછો ક્યાં ભળી જશે? ભૂમિમાં, એટલે કે જમીનમાં ભળી જશે. અથવા તો આ પ્રાણીઓ જે છે એ અમુક સમયે મૃત્યુ પામે. તો મૃત્યુ પામે તો એના જે મૃતદેહોની અંદર આ નાઇટ્રોજન રહેલો છે એ મૃતદેહો જમીનની અંદર ભળી જશે, અને જમીનમાં ભળી જશે એટલે એ મૃતદેહોનું પાછું વિઘટન થઈ અને નાઇટ્રોજનનું રૂપાંતર જે છે એનું સંયોજન રૂપે ભૂમિની અંદર સ્થાપન થઈ જશે. અને એ જે સ્થાપન થયું એની અંદર રહેલા બેક્ટેરિયાઓ, ઘણા એવા પણ બેક્ટેરિયાઓ છે કે જે વાતાવરણમાંથી લઈ અને જમીનમાં ઉમેરો કરશે. ઘણા એવા છે જે જમીનમાં રહેલા જે નાઇટ્રોજનના સંયોજનો રૂપે આવ્યું હતું, ક્ષારો રૂપે, એ ક્ષારો સાથે એ પ્રક્રિયા કરી અને એમાંથી નાઇટ્રોજનને જુદો પાડશે, અને એ નાઇટ્રોજન બેક્ટેરિયા નાઇટ્રોજનના મુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવી નાખશે. એટલે એ સીધો પાછો વાતાવરણમાં મુક્ત થઈ જશે અને વાતાવરણમાં પાછો આવી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રશ્ન હતો કે આ વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય કેવી રીતનું રહે, તો અહીંયા તમને સમજાઈ ગયું હશે. કારણ કે એક પ્રકારનું આ ચક્ર ચાલ્યા રાખે છે, સતત કન્ટિન્યુ આ ચક્ર ચાલુ છે. એના કારણે આ જે નાઇટ્રોજન છે એ વાતાવરણની અંદર એમનેમ જળવાઈ રહે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને સંયોજનોમાં પરિવર્તિત કરે છે, અને જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. અમુક એવા વિશિષ્ટ બેક્ટેરિયા છે જે એ નાઇટ્રોજન વાયુની અંદર ફેરવી નાખશે અને જે વાતાવરણમાં ચાલ્યો છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે, અને એના કારણે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઘટતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે બે પ્રશ્નો જે છે મોસ્ટ આઈએમપી છે. એક તો ખોરાકની જાળવણી, બરાબર, એના માટેની જે પદ્ધતિઓ છે, રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણી, શર્કરાની મદદથી જાળવણી, તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, ગરમી ઠંડીથી જાળવણી, સંગ્રહ ને પેકિંગ દ્વારા એની જાળવણી. તો આ બધી રીતો જે છે એ ખોરાકની જાળવણી માટેની રીતો છે. એ પ્રશ્ન આઈએમપી છે, જે આપણને 4 માર્કમાં પૂછાઈ શકે તેવો છે.
બીજો પ્રશ્ન છે નાઇટ્રોજન ચક્ર. આ નાઇટ્રોજન ચક્ર એવો પ્રશ્ન છે કે જે પણ આપણને 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો છે અને મોસ્ટ આઈએમપી છે. બેઠે બેઠું આ જ નાઇટ્રોજન ચક્ર તમને ધોરણ 9ની અંદર ફરીથી આવશે, એટલે તમારે અત્યારે વ્યવસ્થિત રીતે એને સમજવાનું રહેશે. પછી નેક્સ્ટ આપણે એનું થોડુંક રિવિઝન કરી જઈએ. તો રિવિઝનની અંદર આપણે શું જોવાનું છે, તો કે આ ચેપ્ટરની અંદર તમે શું શીખી ગયા છો, બરાબર. તો જોઈએ આપણે કે આ ચેપ્ટરની અંદર આપણે જે શીખી ગયા હતા એ ફરીથી જોઈએ. પહેલું તો આપણા ચેપ્ટરનું નામ છે સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ. તો મિત્ર કે અહીંયા ક્યાં છે, તો કે આપણને જ્યાં જ્યાં કામ આવે અહીંયા આપણા મિત્ર છે. હવે નાઇટ્રોજનનું પ્રમાણ જાળવવામાં કામ આવે છે, નાઇટ્રોજન ચક્ર ચલાવે છે. એમાં મેઇન જવાબદાર હોય તો એ નાઇટ્રોજનના સ્થાપન માટે બેક્ટેરિયા છે. તો આ સૂક્ષ્મ જીવ જ છે બેક્ટેરિયા, જે આપણા માટે મિત્ર સમાન છે. બીજું આપણે જોઈ ગયા હતા કે દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ કરે છે, બરાબર. હવે ફરીથી સૂક્ષ્મજીવો અત્યંત સૂક્ષ્મ વાત તે નરી આંખો વડે જોઈ શકાતા નથી, કારણ કે સૂક્ષ્મ એવા છે, એમને જોશો તો ક્યાંય દેખાશે નહીં. એને જોવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે જરૂર પડશે સૂક્ષ્મદર્શક યંત્રની, બરાબર. તો એ ક્યાં જોવા મળશે આવા બેક્ટેરિયાઓ, તો કે બર્ફીલા વાતાવરણમાં, ગરમ ઝરણાઓમાં તથા મરુનિવાસી સ્થાનો કે જ્યાં કાદવવાળી ભૂમિ હોય. કાદવવાળી એટલે કાદવ કીચડવાળી જમીન હોય એને શું કહેવાય, મરુનિવાસી. તો બધા પ્રકારના પર્યાવરણમાં જીવિત રહી શકે છે. અને આવી બધી જગ્યાએ બેક્ટેરિયા, આવા સૂક્ષ્મ જીવો, બરાબર, વાયરસ, ફૂગ, આ બધા આવી જગ્યાએ જીવી શકે છે. સૂક્ષ્મજીવો બીજે ક્યાં હોઈ શકે, તો કે હવામાં હોઈ શકે, પાણીમાં હોઈ શકે અને ભૂમિ એટલે કે જમીનમાં હોઈ શકે છે. તો હવા, પાણી અને ભૂમિ તેમજ બીજે ક્યાં હોય, તો કે વનસ્પતિની અંદર અને પ્રાણીઓના શરીરમાં આવા બેક્ટેરિયાઓ ક્યાં ક્યાં હોય છે, બરાબર. તો ખાસ નોંધજો, આપણા શરીરની અંદર પણ બેક્ટેરિયાઓ હોય છે, પરંતુ આપણે એ સૂક્ષ્મ છે અને એનું કામ જે છે એ આપણે જોઈ શકાય તેવું નથી. એક પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કોઈ દિવસ જોઈ શકતા નથી. તો આવા જે સૂક્ષ્મજીવો રહ્યા એ હવામાં, પાણીમાં, ભૂમિમાં, વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં આપણને જોવા મળશે. બીજું, આવા સૂક્ષ્મજીવો છે એક કોષી હોઈ શકે અને બહુકોષી હોઈ શકે. એક કોષી એટલે જેમનું શરીર જે છે માત્ર એક જ કોષમાંથી બનેલું હોય એવા પ્રાણીઓ, અને બહુકોષી એટલે 2 કે 2 થી વધારે કોષોનું શરીર બનેલું હોય એવા પ્રાણીઓ. બીજું, આની અંદર જે આપણે જોઈ ગયા હતા પ્રાણીઓ એ બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રજીવ હતા, બરાબર. અને કેટલીક લીલ એમનો સમાવેશ થાય છે. વાયરસ તેમાંથી અલગ છે. સૂક્ષ્મજીવો સાથે વાયરસને સાંકળી શકાતો નથી, કારણ કે સૂક્ષ્મજીવોથી એ થોડોક અલગ અને વિચિત્ર છે, પણ તેનો સમાવેશ સૂક્ષ્મજીવોની અંદર આપણે કરી શકશું. વાયરસ અન્ય સૂક્ષ્મજીવોથી અલગ છે. વાયરસ સિવાય બીજા સૂક્ષ્મજીવો જે આપણે નામ ભણ્યા, બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ, એનાથી થોડોક અલગ છે. તે યજમાન જેવા બેક્ટેરિયા વનસ્પતિ તથા પ્રાણીકોષની અંદર જ પ્રજનન કરે છે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા વનસ્પતિ તથા પ્રાણીકોષના શરીરમાં જ જે વાયરસ છે એ પ્રજનન કરે, એટલે કે પોતાની વૃદ્ધિ કરે છે. કેટલાક સૂક્ષ્મજીવો ઔષધ તેમજ આલ્કોહોલના વ્યાપારિક ઉત્પાદનમાં ઉપયોગી છે. આપણે એ જોઈ ગયા હતા કે ઘણા બધા સૂક્ષ્મજીવો છે આપણને વ્યાપારિક ઉપયોગમાં કામ આવે છે, જેમ કે દારૂ બનાવવામાં, બરાબર. તો પછી બીજું ઔષધીય તરીકે પણ કામ આવે છે. ઔષધિ તરીકે કેવી રીતના, ઔષધિ એટલે દવા. તો દવા તરીકે આપણે જોઈએ કે રસી બનાવવામાં કામ આવે છે, વેક્સિન. બેક્ટેરિયા જે છે એને મૃતપ્રાય કરી અને એમને આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. તો એ રસી દ્વારા આપણને એ ઉપયોગી છે. કેટલાક સૂક્ષ્મજીવો જૈવિક કચરા અને મૃત વનસ્પતિ અને પ્રાણી કચરાનું વિઘટન કરીને સરળ પદાર્થમાં રૂપાંતરિત કરે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ પોઈન્ટ ખાસ નોંધવાનો છે આપણે કે ઘણા બધા સૂક્ષ્મજીવો એ જૈવિક કચરો એટલે કે જે કાંઈ રોજબરોજનો કચરો નીકળે છે એ જૈવિક કચરો, શાકભાજીનો કચરો, આ તે બધો, તો એ મૃત વનસ્પતિ અને એ સિવાયના પ્રાણી કચરા એટલે પ્રાણીઓના મળમૂત્ર
તેમજ પ્રાણીઓનું જે મૃત્યુ પામ્યા એમના શરીર એમનું વિઘટન કરી નાખશે અને વિઘટન કરી અને જમીનમાં ભેળવી દેશે. અને આ રીતે વાતાવરણને શુદ્ધ કરવામાં આપણને આ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. પ્રજીવ ઝાડા તથા મેલેરિયા જેવા રોગો કરે છે. પ્રજીવરિયા એ કયા રોગ કરે? તો કે ઘણી વખત પ્રજીવને કારણે ઝાડા થઈ જાય, અમીબા, બરાબર. અને મેલેરિયા જેવા રોગ, તો મેલેરિયા કોણ ફેલાવે? મચ્છર. તો આવા રોગો થાય છે. કેટલાક સૂક્ષ્મજીવ સિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. આવા સૂક્ષ્મજીવ એમાં ખાસ કરીને બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? તો કે સિંબી કુળની વનસ્પતિમાં. સિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓ એટલે કે મૂળ જે છે એના એ મૂળની અંદર નાની નાની ગાંઠ હોય અને ગાંઠની અંદર એ બેક્ટેરિયા હશે. વાતાવરણીય નાઇટ્રોજનને ભૂમિમાં સ્થાપન કરે છે. બીજું એનું કામ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર કરવાનું. એનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય. એટલે કે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધશે તો એની અંદર કોઈ પણ વનસ્પતિ ઉગાડવામાં આવશે એ વનસ્પતિ સારી એવી વિકાસ પામશે, બરાબર. ભૂમિમાં રહેલ કેટલાક જીવાણુ જેવા કે નીલહરિત લીલ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરી નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરી નાખે છે. જીવાણુ, અહીંયા જીવાણુ એટલે બેક્ટેરિયા સમજવાનું છે આપણે. એટલે એ બેક્ટેરિયાઓ અને નીલહરિત લીલ આ બંનેનું કામ, બેક્ટેરિયા અને નીલહરિત લીલ બેયનું કામ શું છે? વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું બેક્ટેરિયા દ્વારા ક્ષારોમાં રૂપાંતરણ, અને ક્ષારમાં રૂપાંતરણ થયા પછી એ ભૂમિમાં ભેળવે છે. વિશિષ્ટ બેક્ટેરિયા જમીનમાં રહેલ નાઇટ્રોજનના સંયોજનને નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરશે અને વાતાવરણમાં મુક્ત પણ કરશે. બેય કામ છે એનું. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ, બરાબર. ક્ષારો કેવા? તો મેં તમને કીધું હતું કે NO2, NO3 આવા એની અંદર N એટલે કે નાઇટ્રોજન આવે છે અને એનું ભૂમિમાં સંયોજનોમાં એ સ્થાપન કરશે અને જમીનમાંથી વનસ્પતિ લેશે, બરાબર. તો એ વનસ્પતિમાં જશે અને એ જ નાઇટ્રોજન છે. અમુક બેક્ટેરિયા એવા છે કે ડાયરેક્ટ એમાંથી નાઇટ્રોજન જુદો પાડી નાખે છે, જે NO2, NO3ના રૂપમાં આવ્યો હતો. એમાંથી નાઇટ્રોજન છૂટો પડશે, એ સીધો વાતાવરણમાં મુક્ત થશે અને વાતાવરણમાંથી પાછો આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. જે મેં તમને PDF મોકલી છે એ PDFની અંદર આપણે જેટલા પ્રશ્ન ટીક કરાવેલા છે, પ્રશ્ન નંબર, પેજ નંબર સહિત મેં તમને PDFમાં મોકલા છે. એ તમારે ફેરનોટમાં વ્યવસ્થિત રીતે લખવાના છે. બીજું, એ પ્રશ્નો ફેરનોટમાં લખો છો એ જ પ્રશ્નોમાંથી આપણી જે મંથલી એક્ઝામ લેવાની છે એ લેવાની છે. એમાં પેપરમાં જે પ્રશ્નો હશે એ ટીક કરાવેલા માંથી જ હશે. એટલે એટલા જ પ્રશ્નોની તૈયારી તમારે નવનીતમાંથી કરવાની રહેશે, એ ખાસ નોંધ લેશો, બરાબર. અને બાકી નેક્સ્ટ વિડીયોની અંદર હું રોજનું હોમવર્ક રોજ આપતો જઈશ, જેથી કરી અને તમારે લોકોએ જે નેક્સ્ટ પ્રકરણ આપણું આવશે એના એકી સાથે ભેગું ન થઈ જાય. એટલે જ્યાં સુધી બીજો નેક્સ્ટ વિડીયો ન આવે ત્યાં સુધીમાં તમે લોકો આ પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2ની પાકી નોટ તૈયાર કરી લેજો અને એને વ્યવસ્થિત રીતે પાકા કરી નાખજો, જેથી કરી અને મંથલી એક્ઝામ આપણે આપી શકીએ.